નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડેઈલી ક્વિઝ એઆઈ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે શીખીશું કે તમે કઈ રીતે ડેઈલી ક્વિઝ એઆઈ વેબસાઇટનો ઉપયોગ કરીને તમારી કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી શકો છો. મિત્રો, સ્ક્રીન પર તમે જોઈ શકો છો ડેઈલી ક્વિઝ એઆઈની વેબસાઇટ છે, જ્યાં તમે કોઈ પણ જાતના તમારી કોમ્પિટેટિવ એક્ઝામની ક્વિઝ જનરેટ કરી શકો છો. મિત્રો, સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ ડેઈલી ક્વિઝ એઆઈની વેબસાઇટનું હોમ પેજ છે. ક્રિએટ યોર ક્વિઝ બોક્સ આપવામાં આવે છે, જેમાં તમે ટોપિક, ડિફિકલ્ટી લેવલ, લેંગ્વેજ અને નંબર ઓફ ક્વેશ્ચન સિલેક્ટ કરીને તમે તમારી મનપસંદ ક્વિઝ જનરેટ કરી શકો છો મનપસંદ ટોપિક ઉપર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો હોમ પેજ ઉપર આપણે ઇનબિલ્ટ જ ટોપિકમાં ઇનબિલ્ટ જ અમુક ટોપિક્સ રાખેલા છે, જેમ કે એકેડેમિક, સ્કૂલ, જીકે એક્ઝામ, જેની અંદર જનરલ નોલેજ, કરંટ અફેર્સ, લોજિકલ રીઝનિંગ, એપ્ટિટ્યૂડ. ત્યારબાદ ટેકનોલોજી અને કોડિંગના પણ ટોપિક્સ છે, પ્રોગ્રામિંગ બેઝિક, જાવાસ્ક્રિપ્ટ, પાયથોન, HTML. ત્યારબાદ એન્ટરટેનમેન્ટ એન્ડ હોબીઝ, જેમાં મૂવી, ટીવી શો, મ્યુઝિક, બુક એન્ડ લિટરેચર. ત્યાર પછી આગળ વધીએ તો સ્પોર્ટ છે, જેમાં ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી જેવી સ્પોર્ટના પણ ટોપિક સેટ કરેલા છે. ત્યાર પછી પર્સનાલિટી એન્ડ લાઈફ સ્કિલના પણ આપણે ટોપિક એડ કરેલા છે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે મિત્રો, જીપીઆરબી LRD 2026 અને જીપીઆરબી PSI 2026, જેમાં આપણે LRD પરીક્ષામાં જે ટોપિક ઉપર ક્વેશ્ચન આવવાના છે એ જ ટોપિક અહીંયા ઇન્ક્લુડ કરેલા છે. જેમાં જીપીઆરબી PSI 2024માં રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, કોન્સ્ટિટ્યુશન, હિસ્ટ્રી, જિયોગ્રાફી. માની લ્યો કે બધા જે બે પરીક્ષામાં ટોપિક્સ છે એ બધા આપણે ઇન્ક્લુડ કરેલા છે. ત્યાર પછી આગળ વધીએ તો ઓલ્ડ ક્વેશ્ચન પેપર છે, જેમાં તમને LRD પોલીસ કોન્સ્ટેબલના જૂના પેપર મળી જશે. ત્યાર પછી આપણે પ્રેક્ટિસ પેપર પર જઈએ તો જેમાં તમે જનરેટ ક્વિઝ ફ્રોમ PDF, તમે કોઈ પણ વિષયનું PDF, કોઈ પણ એક્ઝામના જૂના PDF તમે અહીંયા અપલોડ કરી અને જે PDFમાં જે પ્રશ્ન હોય એ ટાઈપના ક્વેશ્ચન જનરેટ કરી શકો છો. ત્યાર પછી આગળ જઈએ તો કરંટ અફેર્સ ક્વિઝ છે, જેમાં તમે તમારી મનપસંદ ભાષા સિલેક્ટ કરી, ડિફિકલ્ટી લેવલ સિલેક્ટ કરી, નંબર ઓફ ક્વેશ્ચન પણ સિલેક્ટ કરી શકો છો અને તમે ક્વિઝ જનરેટ કરી શકો છો, જેમાં છેલ્લા લાસ્ટ 1 યરના કરંટ અફેર્સના ક્વેશ્ચન જનરેટ થશે. ત્યાર પછી આપણે જોશું તો શોર્ટ ક્વેશ્ચન છે, જેમાં તમે ટોપિક એન્ટર કરી અને તમને 10-15 લીટીમાં કોઈ પણ શોર્ટ ક્વેશ્ચનનો જવાબ આપશે. ત્યાર પછી ઈ બુક છે. ત્યાર પછી અપડેટ્સમાં રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ છે, જે આપણું અંડર કન્સ્ટ્રક્શન છે. બાકી તમે સાઇન અપ પર ક્લિક કરીને તમે સાઇન ઇન કરી શકો છો. સાઇન ઇન કરવાથી તમને એ ફાયદો થશે કે તમે જે પણ ક્વિઝ લ્યો તેનું રિઝલ્ટ તમે પછીથી નેક્સ્ટ ટાઈમ જ્યારે એન્ટર કરો તો પણ તમે જોઈ શકો છો. તમે લાઇટ મોડ પર કરી શકો છો. લાઇટ મોડ, ડાર્ક મોડ, તમને જે મનપસંદ હોય તે રાખી શકો છો. નેક્સ્ટ આપણે જોઈ શકીએ છીએ હોમ પેજ પર છે. હવે અહીંયા તમે તમારો મનપસંદ ટોપિક એડ કરીને ત્યારબાદ તમે તેમાં કોઈ પણ લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમે ડિફિકલ્ટી લેવલ પણ એનું સિલેક્ટ કરી શકો છો, ઇઝી, મીડિયમ એન્ડ હાર્ડ. તમે જેમાં ઈચ્છો છો તે રીતના ક્વેશ્ચન જનરેટ થાય છે. ત્યાર પછી નંબર ઓફ ક્વેશ્ચન તમે જનરેટ કરી શકો છો, જે 3થી લઈને 10 સુધી. નીચે વેબસાઇટ વિશેના જે કાંઈ પેજ છે ઇમ્પોર્ટન્ટ એ પણ આપેલા છે. ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ અસમાં જઈ અને અમારી મેલ પણ કરી શકો છો જો તમારે કોઈ પણ જાતનો કંઈક પ્રશ્ન હોય તો. માની લ્યો આપણે હવે એક ક્વિઝ જનરેટ કરીશું, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ભાષા આપણે સિલેક્ટ કરી લેશું ગુજરાતી. ત્યારબાદ આપણે આગળ વધીએ તો મીડિયમ, આપણે ડિફિકલ્ટી લેવલ મીડિયમ રાખશું, નંબર ઓફ ક્વેશ્ચન 3. થોડા જ સમયમાં આપણે ક્વિઝ જનરેટ થઈ જશે. મિત્રો, ક્વિઝ જનરેટ થઈ રહી છે, જોઈ શકો છો સ્ક્રીન પર.
પેલો ક્વેશ્ચન છે, ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા? ઓપ્શન એ છે 42મું સુધારણું, 44મું સુધારણું. એમાં ઓપ્શન એ 42મો સુધારો જે જવાબ આવે, 42મો બંધારણીય સુધારો જવાબ આવે. 42મા બંધારણીય સુધારા 1976 દ્વારા ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી બિન સાંપ્રદાયિકતા. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા રક્ષણ સાથે સંબંધિત છે? ઓપ્શન એ છે અનુચ્છેદ 19, જેનો સાચો જવાબ આવે છે અનુચ્છેદ 21. અનુચ્છેદ 21 દરેક વ્યક્તિને જીવન જીવવું. ભારતના બંધારણ મુજબ ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ, ભારતના ઉપરાષ્ટ્રપતિ. જેમાં સાચો જવાબ આવશે ભારતના મુખ્ય ન્યાયાધીશ. મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ શપથ લેવડાવી શકે છે. તો મિત્રો, આ રીતની તમે અહીંયા વેબસાઇટ પર ક્વિઝ જનરેટ કરી શકો છો. તમે પણ તમારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો તેમાં તમને મદદરૂપ થઈ શકે છે. જસ્ટ ટોપિકનું નામ લખવાથી તમે તેના ટોપિક વિશે અનલિમિટેડ ક્વિઝ જનરેટ કરી શકો છો. અહીંયા આવાના આ ક્વિઝની લિંક હું તમને ડેઈલી મિત્રો ડેઈલી ક્વિઝ એની વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ત્યાંથી